હાલો હાલો, અવાજ આવે છે મારો? હાલો, અવાજ આવે છે બેટા? હાલો, ઓકે, રેડી રેડી, ઓકે, ડન ડન ડન. ચલો, વેરી ગુડ. હવે આપણે અહીંયા રિવિઝન કરીએ છીએ. તો આ રિવિઝનમાં પૃષ્ઠફળ અને ઘનફળ જે તમને સૌથી વધુ હાર્ડ લાગે છે એ હકીકતમાં લાગે છે, બાકી છે નહીં. ખાસ સમજો, ગણિત ને તમે ખોટે ખોટું આમ કહેવા જાવ ને તો એનો હાવ તમારી ઉપર છે, બાકી એ હાવ રાખવાની બિલકુલ જરૂર નથી નથી નથી. જસ્ટ બીકોઝ જો તમારી પ્રેક્ટિસ સ્ટ્રોંગ હશે, તમારા કન્સેપ્ટ સ્ટ્રોંગ હશે તો તમને એ ગણિત એકદમ સરળ લાગશે. હવે પૃષ્ઠફળ અને ઘનફળમાં જો સૂત્રોને યાદ કરીએ, મેં ગયા લેક્ચરમાં લખીને સમજાવ્યા હતા. હવે બધા સૂત્રો હું તમને રિકોલ કરાવી દઉં છું. આમ જોવા જાવ તો આપણે નવમામાં શંકુ, ગોલક અને અર્ધગોલક જ ભણવાનો છે. રેડી છે ને? અવાજ આવે છે ને ભાઈ? એમ આઈ ઓડિબલ? ઓકે 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 ઓકે. શંકુ, ગોલક અને અર્ધગોલક જ ભણવાનો છે, બટ 10મા ધોરણમાં 6 એ 6 આકાર આવવાના છે. એટલે ફરી એક વખત હું તમને તાજું કરાવી દઉં. 8મા ધોરણમાં જે તમે ભણ્યા છો એ લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB + BH + HL, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 2H કૌંસમાં L + B, લંબઘનનું ઘનફળ LBH, સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L², સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 4L², સમઘનનું ઘનફળ L3, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h, નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં H + R અને નળાકારનું ઘનફળ πr²h. શંકુની વક્ર સપાટીનું, જો અહીંયાથી નવમું ચાલુ થઈ જાય છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl, શંકુનું કુલ પૃષ્ઠફળ πr કૌંસમાં L + R અને શંકુનું ઘનફળ 1/3 πr²h. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે કે ગોલકનું કુલ પૃષ્ઠફળ પૂછે, બોથ આર સેમ, 4πr² અને ગોલકનું ઘનફળ 4/3 πr³. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr² અને અર્ધગોલકનું ઘનફળ 2/3 πr³. આમ કરતા આપણા સૂત્રોને એક શંકુનું L² = h² + r², આ જે સૂત્રો છે તમને આવડતા હોવા જોઈએ. 10મામાં બધા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, તો 9મામાં ભૂલી ન જતા એટલા માટે હું બધા તમને તાજા કરાવું. બાકી ટેક્સ્ટબુકમાં 9મામાં તો 3 જ આકાર છે, શંકુ, ગોલક ને અર્ધગોલક. પણ 10મું ભણવું છે ને ભાઈ, ખાલી 9મામાં ઉઠી થોડું જ આવું છે હે ભાઈ, 10મું ભણવું છે તો એટલા માટે બધા સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. વિદ્યાકુલના વિદ્યાર્થીને તો આવડતા જ હોવા જોઈએ, બધા સૂત્રો આવડતા હોવા જોઈએ. કમ્પ્લીટ છે? કોને કોને આવડે છે? હાલો કમેન્ટમાં જણાવી દો મને કોને કોને આવડે છે. બધા 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 એની ટાઈમ પૂછવું, એની કોઈ પણ સૂત્ર આપું. અરે વાહ 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 બેટે વાહ, મોજ કરી દી, મોજ કરી દી. ચલો હવે આપણે રિવિઝન ચાલુ કરીએ. એક ગોળાકાર ફુગ્ગો, એટલે કે આકાર આપી દીધો છે. ફુગ્ગો ગોળાકાર ઇન ધ સેન્સ ગોલક છે. ફુગ્ગો હવા ભરેલો હોય તો શું છે? ગોલક છે. હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 થી વધીને 14 થાય છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. હવે અહીંયા જુઓ, બંને પરિસ્થિતિ પેલા કઈ હતી? તો કે પેલા 7 વાળી હતી, પછી કઈ છે? 14 વાળી. તો જ્યારે ગુણોત્તર પૂછે, જો પેલા છે એ અંશમાં ને પછી છે એ છેદમાં, ગુણોત્તરનો નિયમ છે, યાદ રાખજો. પેલા જે પૂછ્યું છે, પેલા જે કીધું છે એ 7 વાળી છે એ અંશમાં, પછી જે પરિસ્થિતિ છે એ છેદમાં. કોઈ પણ જગ્યાએ ગુણોત્તરની વાત આવે તો પેલા હોય એ અંશમાં આવે ને પછી હોય એ છેદમાં. તો અહીં ગોલક માટે R1 પેલા, R1 પેલી પરિસ્થિતિમાં 7 સેન્ટીમીટર, હવા ભરતા વધારો થાય છે, R2 14 સેન્ટીમીટર. ગુણોત્તર લેવાનો છે તો હવા ભર્યા પહેલા ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં હવા ભર્યા પછી ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr1² છેદમાં 4πr2², 4π ગયા 7 નો વર્ગ 14 નો વર્ગ છેદ ઉડાડી દીધા. ઓહો હો હો, 1/4, 1/4 ગુણોત્તર. ઈઝી. ગુણોત્તરનો નિયમ સમજાઈ ગયો. ઈ જનરલ નિયમ કીધો મેં, ગુણોત્તરનો જનરલ નિયમ કીધો. એ કોઈ પણ જગ્યાએ હોય, 9મામાં હોય, 10મામાં હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય, ગમે ત્યાં હોય, ગુણોત્તર માંગે પેલી પરિસ્થિતિ અંશમાં, બીજી પરિસ્થિતિ છેદમાં. હા, ચોખવટ કરીને કીધી હોય, અહીંયા એમ કીધું હોય કે હવા ભર્યા બાદ અને હવા ભર્યા પહેલાનું ક્ષેત્રફળનો ગુણોત્તર લ્યો તો હવા ભર્યા બાદ અંશમાં આવે ને પછી પહેલા છેદમાં. પણ ચોખવટ નથી કરી, ખાલી ગુણોત્તર શોધવાનું કીધો છે. તો પહેલી પરિસ્થિતિ અંશમાં, બીજી પરિસ્થિતિ છેદમાં. કાંઈ નો સમજાણું. અચ્છા, મેં શરૂઆતમાં એક ગીત ગાયું હતું, ગોસ્વામી ધાર્મિક. તને ખબર છે મેં શરૂઆતમાં ગીત ગાયું હતું? લેક્ચરની શરૂઆત થઈ ત્યારે ગીત ગાયું, ખબર છે તને? બીજું કોઈ ન બોલતા બેટા? નહીં ને? ક્યારે જોઈન થયા તમે? ક્યારે જોઈન થયા?
6:15 આપણે 6:16 આમ તો થઈ ગઈ હતી ત્યારે લેક્ચર સ્ટાર્ટ થયો. તમે ક્યારે જોઈન થયા દીકરા? હમણાં જ થયા ને જોઈન? ક્યારે થયા? 1 મિનિટ પહેલા. ક્યાંથી સમજાય? નો સમજાય હો દીકરા. ટાઈમે આવો બધું સમજાઈ જાય. સમજા? ટાઈમે આવો ને તો સમજાય. હવે અધવચ્ચેથી ચોથી સમજાય ભાઈ? નો સમજાય. એટલે હવેથી નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. આ તમારી નાની એવી સજા. એટલે તમને યાદ રહે કે હા નેક્સ્ટ ટાઈમથી આપણે ટાઈમે આવવાનું. બાકી બધાને સમજાઈ ગયો આ દાખલો. કારણ કે 2-3 વખત રિપીટ કર્યો આ કન્સેપ્ટ. પણ તમે હું જસ્ટ જોઈન થયા હોય ને તો ન સમજાય. હાલો તોય સાંભળી લ્યો. તમારે જેવું કોણ થાય? તમે મોઢાવો. બેટા અહીંયા શું કીધું છે? પેલા 7 સેન્ટીમીટર હતું ફુગ્ગામાં, પછી ભરીને 14 થઈ. એટલે ગુણોત્તર શોધવાનું કીધું છે. તો ફુગ્ગામાં હવા ભર્યા પહેલાનું ક્ષેત્રફળ છેદમાં હવા ભર્યા બાદનું ક્ષેત્રફળ. ગુણોત્તર કીધું છે પહેલા પરિસ્થિતિ અંશમાં, પછી છેદમાં. 4 પાઈ કેન્સલ. R1 7 છે, R2 14 છે. 7 × 7 14 × 14 7 દુ 14 7 દુ 14 1/4. હવે યાદ સમજાણું ભાઈ ગોસ્વામી? હા હવેથી ધ્યાન રાખવું હો દીકરા. વહેલું આવું. હાલો, તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેન્ટીમીટર છે, 10.5 સેન્ટીમીટર છે. તેની અંદર સપાટીને 100 સેન્ટીમીટર સ્ક્વેરના. રકમમાં બુકમાં ભૂલ છે, આ ટાઈપિંગ મિસ્ટેક છે બુકમાં. નવીમાં કદાચ સુધરી ગયું હોય તો ખબર નથી. 100 સેન્ટીમીટર સ્ક્વેરના ₹16 લેખે. આમ તો નવો ડેટા છે શાયદ કે જૂનો છે, જે હોય 100 સેન્ટીમીટર સ્ક્વેરના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ. હવે તમને કેમ ખબર પડે કે સાહેબ આમાં પૃષ્ઠફળ શોધવાનું, ક્ષેત્રફળ શોધવાનું કે ઘનફળ શોધવાનું? અહીંયા જુઓ અમુક વખતે તમને હિન્ટ આપે. સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે ક્ષેત્રફળ શોધવાનું. એ ફાઇનલ વાત થઈ ગઈ. હવે કુલ પૃષ્ઠફળ શોધવું કે વક્ર સપાટીનું શોધવું? કલાઈ એટલે ડિઝાઇન. વાટકામાં ડિઝાઇન કરવી હોય, ડિઝાઇન તો ખાલી વક્ર સપાટી ઉપર જ ડિઝાઇન હોય કે ઢાંકણા હોય વાટકાને ઉપર તો કાંઈ આવે નહીં. જ્યાં ગોળ ભાગ હોય એમાં તો કાંઈ ડિઝાઇન આવે નહીં. ખાલી અંદરની જે અંદર છે ત્યાં જ ડિઝાઇન આવે. એટલે શું શોધવાનું છે? બોલો શું શોધવાનું છે આમાં? રકમ ઉપરથી ખબર પડી શું શોધવાનું એ. પોઈન્ટમાં ગુણાકાર નતું અથવા છેદ ઉડાડીને. કૃષ્ણા એમ પૂછે છે મારું નામ. મારું નામ મારા ફઈએ પડ્યું છે સાહિલ, અને મારી સરનેમ છે વેકરિયા. દીકરા સાહિલ વેકરિયા મારું નામ છે, યાદ રાખજો. હવે કેવું લાગે તમને કોઈ તમારું નામ પૂછે તો? લાગે થોડું અજીબ, પણ પૂછે એ સારું, પૂછી લેવું સારું. કાંઈ વાંધો નહીં, પૂછતા શીખજો. હાલો હવે વક્ર સપાટી. યસ, ડેટા આપ્યો છે વ્યાસ 10.5 છે. છોકરાઓ ઉતાવળા ત્રિજ્યા સમજીને દાખલો ગણ નાખે, પડે ખોટો. વ્યાસ 10.5, વ્યાસ 105/10, ત્રિજ્યા એના અડધા એટલે છેદમાં 2 મૂકી દીધા. જ્યાં જ્યાં હવે આર આવે ત્યાં મૂકી દેવાનું. વક્ર સપાટી 2πr² ગણતરી કરી અને આમનામ રહેવા દીધા. હવે શું કીધું છે? ₹16 લેખે 100 સેન્ટીમીટર સ્ક્વેરનો આટલો ખર્ચ. તો આ નાનો કેટલો? અને પછી છેલ્લે મેં ગુણાકાર કર્યો. જો 165 × 105 × 16 છેદમાં 100 × 100. આનો ગુણાકાર એટલો થાય, છેદમાં 4 મીંડા એટલે ₹27.72. ચાલો ક્લિયર? ડન છે? ગણતરીમાં નિરાત રાખજો, પ્રેક્ટિસ કરજો. ગુણાકાર ભાગાકારની 10માં થાકી જશો નહીતર. પછી કહેતા નહીં સાહેબ અમને બેઝિક અમારું કાચું છે, કાચું હાથે કરીને રાખ્યું છે. થયું નથી, કાચું રહી ગયું છે. મતલબ રહી નથી ગયું, તમે હાથે કરીને રાખ્યું છે. ઘણા એમ કે સાહેબ અમારો બેઝ કાચો રહી ગયો ને એમાં અમને બહુ નુકસાની છે. જાતે કરીને તમે એવું કર્યું છે? પ્રેક્ટિસ કરો ને, પ્રેક્ટિસ કરો એટલે તમારો બેઝ પાકો થઈ જાય. હજુ એ સમય છે, 9માનું વેકેશન આવે તો આમ દોડી જ લેજો, મથી લેજો પ્રેક્ટિસમાં. બરાબર? છેદ ઉડાડીને કયું સહેલું પડે? ગુણાકાર કરું. અરે બેટા અંશમાં ધ્રુવ બલિયા, છેદમાં જુઓ પેલા છે ને મીંડાવાળી સંખ્યા હોય ને એને હળી જ નહીં કરવાની, એને પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખવાની. નકર અહીં છેદ ઉડે જ. 5 મને ખબર 20 50 100, અહીંયા 5 વડે ભાગાય, 5 વડે છેદ ઉડાય. પણ હું 100 હોય ને ત્યાં સુધી હળી જ ન કરું, નહીં કરવાની, એને નહીં હળી કરવાની. સાંખટ વંદના રિવિઝનમાં સમજાઈ ગયું, નથી આવેલું તોય. ઝોયા મંસૂરી હેપી બર્થડે બેટા, ગોડ બ્લેસ યુ.
ખૂબ તરક્કી કરો, ખૂબ આગળ વધો અને તમે જે કંઈ પણ તમારા ગોલ છે અચીવ કરો અને તમારા માતા પિતાનું નામ રોશન કરો, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને બસ મહેનત કરતા રહો અને મહેનત કરવાની શક્તિ આપને પ્રદાન કરે એવી ઈષ્ટદેવને પ્રાર્થના બેટા. ઓકે, ચાલો. બીજું, જે વિદ્યાર્થીઓ આજે ઝોયાનો બર્થડે છે એટલે બેટા તારા અબ્બુ અને અમ્મીને કહેજે, પાસે બેસાડીને કહેજે કે અબ્બુ અમ્મી હું તમને પ્રોમિસ આપું છું કે હું મહેનત કરવામાં કાંઈ કચાશ નહીં છોડું અને આ વખતે હું સારામાં સારા પર્સન્ટેજ લાવવા માટે પૂરા પ્રયત્ન કરીશ, એવી આજે પ્રોમિસ આપજે દીકરા આજના જન્મદિવસે. આનાથી મોટી ગિફ્ટ બીજી હોય નહીં, પોતાની જાતને ગિફ્ટ આપવાની આ. ઓકે, ચાલો. રાણા વૃંદા, બેઝિક કે સ્ટાન્ડર્ડ સારું પડે બેટા? એ બધું ચોઈસ કરવાનું છે, ડિસેમ્બરમાં આવશે. અને તેમ છતાંય તમારે વિડીયો જોવો હોય તો સ્ટાન્ડર્ડ વર્સિસ બેઝિક એવો એક આપણો વિડીયો મેં મૂક્યો છે યુટ્યુબમાં. ઓકે, ચાલો નેક્સ્ટ. ને હવે તો રિમોટ આવી ગયું છે. હા, રિમોટ આવી ગયું છે. રેડી? હાલો, આ ધ્યાન દઈ દો. રિમોટ આવી ગયું છે. સ્ક્રીન ફેરવી નાખો. ફરી ગઈ. વાહ ભાઈ વાહ. ઓહો હો. બોર્ડ ઉપર ન દેખાય બેટા, લાઇટિંગ હોય ને એટલે અહીંયા ઓછું દેખાય, નજીક લાવવું પડે તો દેખાય તમને. ચાલો, એ વ્હાઈટ પડદો હોય ને તો કામનું. ચાલો, હવે જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ગુણોત્તર શોધા, જનરલી પૂછાતો નથી આ દાખલો, નથી પૂછાતો બોર્ડ, મતલબ પરીક્ષામાં આ દાખલો નથી પૂછતા, પણ તેમ છતાં આપણે રિવાઇઝ કરી લઈએ. ધારો કે ચંદ્રનો વ્યાસ ડીએમ, ચંદ્રની ત્રિજ્યા આરએમ, ડીએમના અડધા. પૃથ્વીનો વ્યાસ ડીઈ, પૃથ્વીની ત્રિજ્યા આરઈ, ડીઈના અડધા. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો, એટલે ડીએમ બરાબર ડીઈના છેદમાં 4, આરએમ બરાબર ડીએમ બાય 2. ડીએમ એટલે શું છે? ડીના છેદમાં 4 છેદમાં 2 એટલે ડી છેદમાં 8. કોણ? આરએમ બરાબર ડી છેદમાં 8 આવ્યા. ગોટાળો થાય છે ને, પણ પ્રેક્ટિસ કરશો નહીં થાય. હિના, આરએમ બરાબર ડીના છેદમાં 8. ફોર્મ ભરવાના છે એટલે બેટા અત્યારે ન હોય ફોર્મ, ડિસેમ્બરમાં હોય બોર્ડના ફોર્મ. સ્ટાન્ડર્ડ ને બેઝિકની ચોઈસ છે ને ડિસેમ્બરમાં હોય. ચાલો, સાંખટ વંદના અત્યારે આ જોઈ લ્યો, રિવિઝન પહેલાં કરો, એ આપણે સોલ્વ નથી કરવું. ટેક્સ્ટ બુક પહેલાં કરો, બાકી બધી પછી ફાફા મારો. આરએમ બરાબર શું થાય? ડીએમના છેદમાં 2. પણ ડીએમ શું છે? તો કે ડીના છેદમાં 4 એટલે ડીના છેદમાં 8 થઈ ગયું. કોણ? આરએમ, કારણ કે અંશનો છેદ છેદમાં જાય. એટલે ભાઈ વૃંદા અત્યારે નો હોય, એ તમારી સ્કૂલનો નિયમ હોય, બાકી બોર્ડનો નિયમ ડિસેમ્બરનો છે. હું અહીંથી એક વખત કહું ને, એ કંઈક કારણ હોય ને તો જ હું કહેતો હોય. બરાબર ને જમીશભાઈ? તો હું યાર ત્રાસ છે આ છોકરાઓનો. રોવા માંડ્યા તમે તો હું યાર. હાલો, ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં, જો અહીંયા ગુણોત્તર કોનો કીધો છે? ચોખવટ નથી કરી, પણ પેલા કોણ છે? ચંદ્ર, પછી કોણ છે? પૃથ્વી. એટલે અંશમાં કોણ? ચંદ્ર, પછી કોણ છે? પૃથ્વી. હવે સમજાણું ગુણોત્તરનો નિયમ? ગોસ્વામી નહીં, પરમારી પ્રેક્ટિસ વર્ક નહીં કરાવું બેટા, ટેક્સ્ટ બુક પહેલા કરો. ટેક્સ્ટ બુક જ પહેલા, હંમેશા ટેક્સ્ટ બુક. બાકી બધી વસ્તુ એ તો પ્રાઇવેટ પબ્લિકેશન છે. આપણે ટેક્સ્ટ બુકને સાઈડમાં મૂકી અને પછી આપણે બીજી બધામાં મથામણ કરીએ ને ત્યાં જ તકલીફ પડે છે, એટલે જ તમને અઘરું લાગે છે. અને એ જે છે ને, એ જે મતલબ પ્રેક્ટિસ વર્ક જે છે ને, એમાં હાઈ લેવલના જે જરૂર નથી ને એવાય દાખલા મૂક્યા, એ જોઈને તમારો કોન્ફિડન્સ થાય ડાઉન. એ હકીકતમાં પરીક્ષામાં ન આવતા હોય. સમજા? 4 પાઈ RM સ્ક્વેર છેદમાં RE સ્ક્વેર. RM એટલે શું છે? RM ડી ના છેદમાં 8 હોલ સ્ક્વેર.
આર ઈ શું છે? ડીઈ ના છેદમાં 2. હવે તો આવડે ને ગણતરી, અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, છેદ ઉડાડવાના, હા મોજ હા. આઈએમપી આ પહેલા પણ ટેક્સ કોણ છે? આ કિંજલ આ કરને પેલા દીકરા, આ કરને. આઈએમપી જ છે બધું, બધું આઈએમપી જ છે. આઈએમપી ટેવ અત્યારથી ન પાડો હો બેટા, હજી 10માનો સમુદ્ર પાર કરવાનો છે. અર્ધગોળાકાર વક્ર સપાટીની જાડાઈ 0.25 સેન્ટીમીટર જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અંદરની 5, જાડાઈ 0.25 તો બહારની ત્રિજ્યા કેટલી થાય? 5.25. એટલે ત્રિજ્યા આપણે તો બહારની જોઈએ છે ને, તો બહારની ત્રિજ્યા જ કન્સિડર કરવા. સોરી, 5.25. હવે વક્ર સપાટી 2πr² 2 22 525 ઓકે ઓકે ઓકે. છેદ ઉડાડો તે 7 21 નહીં, છેદ ક્યાં ઉડ્યા? અહીંયા ઉડ્યા. 25 ચોક 25 21 7 13 21 2 દુ 4 2 11 11 ગુણ્યા 3 33 ગુણ્યા 525 એટલે 17 325 છેદમાં 100 એટલે 173.25. જો મેં આને ચાળા ન કર્યા, જોયું તમે? છેદ ઉડાડવા હોત તો આને ઉડાડી હકત ભાઈ. અહીંયા 5 એકા 5 પચું પચું 25 20 50 100 5 દુ 10 5 ચોક 20 હું કરી હકત. સમજ્યા? હું કરી હકત પણ ન કર્યું. શું કામ? આ છેદ ઉડતા હતા ને તોય ન ઉડાડ્યા તો અહીંયા શું આવત? 33 ગુણ્યા 21 છેદમાં 100. સોરી 100 નહીં 4. આવો, અરે આવી જાઓ, અહીં સ્ક્રીન ઉપર આવીને ફોટો પાડો. શું નામ છે દીકરા? કેજલ. વિદ્યાર્થીઓ, આપણી વચ્ચે 9મા ધોરણની જ વિદ્યાર્થીની, તમારી સાથે જ ભણનારી કેજલ છે, એ આપણા સ્ટુડિયોની મુલાકાતે છે. એના ફાધર સાથે આવ્યા છે અત્યારે, અને ફોટો પડાવવા માંગતી હતી. એ મને કે ફોટો તો આ બાજુ જ આવી જાવ કીધું. બરાબર, ઓકે ઓકે, આવી જાઓ, તમે આવી જાઓ. આમાંથી પછી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, આ એમના ફાધર છે બકુલભાઈ. હમણાં ઓફિસમાંથી હું મળીને જસ્ટ આવ્યો. ઓકે, ચાલો. લ્યો લ્યો લ્યો. તમે કંઈ કહેવા માંગો છો સ્ટુડન્ટને? વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે. અને આ જે વિદ્યાકુલની મુલાકાત લીધા પછી એવું લાગે છે કે તમારા માટે આ સુવર્ણ અવસર છે. તો આને પૂરેપૂરો લાભ લેવો તમે અને જીવનમાં આગળ વધો. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ છોકરાઓ વતી. બરાબર, અને મેં તમને કીધું એમ કાંઈ પણ તકલીફ હોય, ઓકે? હા, ઓકે બેટા, ચાલો. બહુ વેલ એજ્યુકેટેડ પેરેન્ટ્સ હતા. ક્યારનું એક મચ્છર હેરાન કરે છે. ચાલો, અરે કોઈ પણ અહીંયા આવી શકે. હા કિંજલ, સમજાવું, અહીંયા કોઈ પણ આવી શકે બેટા, અહીંયા કોઈ પણ આવી શકે. વિઝિટ કરી શકો સ્ટુડિયોની, અહીંયા અમને મળી શકો, કોઈ વાંધો નથી. એની ટાઈમ પણ ફોન કરીને આવવાનું. હા, દ્વાર ખુલ્લા જ છે. ઓકે, ચાલો હવે ફરીથી સમજાવું.
અહીંયા શું છે, વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 છે, એની જાડાઈ 0.25 સેન્ટીમીટર છે. તો બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો મારે ત્રિજ્યા બહારની જ લેવી પડે ને. તો બહારની ત્રિજ્યા ટોટલ કેટલી થાય? 5 વત્તા 0.25 એટલે 5.25. અહીં સુધી ક્લિયર થયું ભાઈ? દેવાંશી પુરોહિત, હિંમતનગર સાબરકાંઠાથી છો. કઈ સ્કૂલમાં ભણે દેવાંશી? દેવાંશી કઈ સ્કૂલમાં ભણે છે? હિંમતનગરમાં કઈ સ્કૂલમાં છો? શેનો આન્સર આપું? ક્યાં લેક્ચર લ્યો છો? અરે ભાઈ ઈ ક્યાં તમે કરો છો? હિંમત 2. હિંમત 2 માં વાઘેલા સાહેબ. ધનરાજ સર છે ને મહેતા સાહેબ છે. પુરોહિત દેવાંશી ત્યાં ધનરાજ સાહેબ છે કોઈ? 11-12 માં શાયદ છે અને મહેતા સાહેબ પ્રિન્સિપાલમાં છે. યાદી આપજે મારી. મિત્વા પટેલ, તમે હિંમતનગરથી છો. ઓકે હાલો, હવે અહીંયા ત્રિજ્યા 5.25 છે. હું ત્યાં જઈ આવ્યો છું હિંમત 2 માં. હું રૂબરૂ જઈ આવ્યો છું હિંમત 2 માં. સ્ટુડિયો ક્યાં છે બેટા? ગૂગલ મેપ ઉપર સર્ચ કરી લેજો. બહારની ત્રિજ્યા 5.25. હવે અહીંયા જુઓ, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr², 2 22/7, r² 525/100, 525/100. કેમ? અહીંયા 0.25 છે એટલે છેદમાં 2. અહીંયા સુધી બધાને ક્લિયર ભાઈ? અહીંયા સુધી બધાને ક્લિયર? હાલો, હવે આ બધા છેદ મેં ઉડાડ્યા કે ભાઈ 525, 25 ચોક 100, 25 ગુણ્યા 21 525, 7 તેરી 21, પછી 2 દુ 4, 2 11, 11 ગુણ્યા 3 33 ગુણ્યા 525, છેદમાં 100 એમનેમ રહેવા દીધા. 33 ગુણ્યા 525 17,325 છેદમાં 100 એટલે પોઈન્ટ પછી 2 આંકડા એટલે 173.25. અહીંયા છેદ ઉડતા હતા પણ તેમ છતાંય મેં ન ઉડાડ્યા. એમ હું કહેતો હતો કે 25 ચોક 100, 25 ગુણ્યા 21, છેદ ઉડતા હતા ને તેમ છતાંય મેં ન ઉડાડ્યા. કેમ એવું કર્યું? તો કે મારે શું કરવું પડે? 21 ગુણ્યા 3 ગુણ્યા 11 છેદમાં 4. તો પછી ભાગાકાર 4 વડે કરવો પડે. પોઈન્ટમાં ભાગાકાર થાય, ધંધે લાગો. એન કરતા ખાલી ગુણાકાર જ કરવાનો રહે, ભાગાકાર કઈ કરવો જ ન પડે. સૂત્ર હા ખાલી જગ્યા ખરા ઓલા MCQ માં પૂછાય હો, હેતુલક્ષી પૂછી શકે સૂત્ર. એટલે છેદમાં જ્યાં સુધી 100 પછી પૂરેપૂરા ન ઉડતા હોય ત્યાં સુધી નહીં ઉડાડવાનું. પૂરેપૂરા ઉડતા હતા, ખાલી થઈ ગયું. બ્લર આવે એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો. ચાલો ક્લિયર? નેક્સ્ટ, લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલ છે. ત્રિજ્યા r, નળાકારની ત્રિજ્યા r કારણ કે બંધ બેસે ફીટ ટુ ફીટ છે. નળાકારની ઊંચાઈ કેટલી થાય? r વત્તા r એટલે 2r થઈ જાય. નળાકારની ઊંચાઈ કેટલી થઈ જાય? 2r. ભીમાણી આમાં બ્લર આવે છે એવું કે છોકરાઓ. બ્લર આવે છે એવું કે. થઈ ગયું રેડી? ઓકે હાલો. રેડી છે? કોઈ તકલીફ છે? હવે લો ક્વોલિટી કરી નાખો એવું લાગે. ચાલો, ગોલક માટે ત્રિજ્યા r બરાબર r, નળાકાર માટે ત્રિજ્યા r બરાબર r, ઊંચાઈ કેટલી થાય? 2r. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, h ની જગ્યાએ 2r એટલે 4πr² થયું.
ગોળાની વક્ર સપાટીનું 4πr². હવે શું કીધું છે? ગોળાની વક્ર સપાટીનું શોધી લીધું, નળાકારની વક્ર સપાટીનું શોધી લીધું. 1 અને 2 માં મળતા ક્ષેત્રફળ ગુણોત્તર 1 અને 2 એટલે ગોળાના છેદમાં નળાકાર 4πr², બધું ગયું 1:1. રેડી? ઓકે, કમ્પ્લીટ બાય કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ. મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યા વાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડે છે, તો તંબુનું ઘનફળ શોધો. હવે કુલ ક્ષેત્રફળ કેનવાસનું કેટલું છે? 551. એમાં 1 મીટર સ્ક્વેર કેનવાસ એટલે એક સ્પેશિયલ પ્રકારનું કાપડ આવે બેટા. સ્પેશિયલ પ્રકારનું કાપડ આવે. ચાલો, કેનવાસનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 551. બગાડમાં જતું કેનવાસ કેટલું છે? 1 મીટર સ્ક્વેર. તો તંબુ બનાવવા માટે કેટલું વપરાણું હશે? 1 મીટર સ્ક્વેર તો બગાડમાં વહી ગયું છે. તો તંબુ બનાવવા માટે 550 મીટર સ્ક્વેર. બેટા એપ્લિકેશનમાં જોશો ને આખું ટાઈમ ટેબલ મૂકી દીધું છે. સુજીલ વાઘેલા અપકમિંગ લેક્ચરમાં જોશો ને એમાં આખું મૂકી દીધું છે. ટાઈમ ટેબલ જોઈ લેજો. ચાલો, તો હવે શંકુ માટે ત્રિજ્યા કેટલી? 7 મીટર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે આપણને 550. પાય આર એલ 550, પાય આર મૂકી દીધા, એલ બાકી રાખ્યા 550. એલ મળી ગયા આપણને કેટલા? 25 મીટર. હવે એલ મળ્યા, આર છે, ઊંચાઈ નથી. આ મરવાનું થયું લાગે છે. ભાગ, મચ્છરનો ત્રાસ છે હમણાં. હાલો, એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો તમારે એચ મેળવવાનો છે, તો 24 મળશે. પાયથાગોરસની ત્રિપુટી છે, આમ તો 25 છે, 7 છે, તો 7, 24, 25. આ ત્રિપુટીઓ મેં લખી છે અહીંયા. 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 21, 29. ઓલું 7 છે, આ 25 છે, 7 છે, આ 25 છે, તો બાકી રહેતું 24 હોય. ચાલો, તો આ H24 અને હવે ઘનફળ શોધવાનું છે. 1/3 પાય સ્ક્વેર h કિંમત મૂકી દો, ગુણાકાર કરો, જવાબ આવી જાય. રેવડી? જો અહીંયા ક્ષેત્રફળ આપ્યું હતું અને ત્રિજ્યા આપી હતી, ઊંચાઈ નહોતી આપી. એ ઊંચાઈ નથી આપી, એ ક્ષેત્રફળ આપ્યું છે, એ આપણું હથિયાર છે. એના ઉપરથી અહીંયા ઊંચાઈ મેળવીને પછી ઘનફળ મળે, કારણ કે ઘનફળમાં બે વસ્તુ જોઈએ, પાય આર સ્ક્વેર h 1/3. તો આર અને એચ બે જોઈએ, આર અને એચ બે જોઈએ, પણ હાલું આપ્યું છે આર, એચ તો છે નહીં, પણ એચ નથી આપ્યું, તો એના માટે તમને હથિયાર આપ્યું છે. રેડીમેડ નથી, પણ બનાવવાનું છે, મોડિફાઈ કરવાનું છે. કાચો સામાન આપ્યો છે. કાચો સામાન કયો આપ્યો છે? ક્ષેત્રફળ વાળો. કુલ 551, એમાંથી એકનું બગાડ થાય એટલે 550. 550 તંબુ બનાવવામાં વપરાય, એટલે કે પાય આર એલ બરાબર 550, એટલે એલ મળે. એલ ઉપરથી પછી આર અને એલ નો ઉપયોગ કરીને એચ મળે. ઓહો હો હો હો, વાયા વાયા કરીને લખ્યું. જો આ મસ્ત દાખલો છે આ. ચાલો, 1 સેકન્ડ હો બેટા, 1 સેકન્ડ. હિરેન સર છે? હિરેન સર, બે મિનિટ હો છોકરો. ઓલી પીપીટી મર્જ કરવી પડશે ને, તો હા કમ્પ્લીટ છે. ક્યાં છે ખબર? એક્ઝામ વોરમાં છે. 10મામાં એક્ઝામ વોર કરીને ફોલ્ડર હશે, એમાં મહાતાંડવ નામ હશે. એ મિક્સ એક પછી એક પછી એક. રેડી? અહીંયા જ લઈ લેવું.
ચાલો, શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. ત્રિજ્યા 7 છે, ત્રાસી ઊંચાઈ 25 છે, તો ઊંચાઈ 24 આવે. 7 24 25. ક્ષમતા કીધી છે એટલે ઘનફળ શોધવું પડે. 1/3 પાય આર સ્ક્વેર ઘનફળ મળ્યું 1000 સેન્ટી. આ એક ખાસ વસ્તુ યાદ રાખી લેજો. આ 1000 સેન્ટીમીટર ક્યુબે 1 લીટર થાય, 1 મીટર ક્યુબે 1000 લીટર થાય. હજાર સેન્ટીમીટર ક્યુબે 1 લીટર, તો જે જવાબ આવ્યો એટલા સેન્ટીમીટર ક્યુબે કેટલા? છેદમાં 1000, 1.232 લીટર. સ્ક્રીનશોટ શું બેટા દેવાંશી? PDF જ મળી જાય હો હમણાં લેક્ચર પૂરો થાય ને એટલે. એવી જ રીતે આ ઊંચાઈ આપી છે, ત્રાસી ઊંચાઈ આપી છે, તો ત્રિજ્યા 12 ને 13 આપ્યું, તો 5 12 13 ની ત્રિપુટી. ચાલો કિંજલ, આપણે ભણવામાં ધ્યાન દઈ દઈએ બેટા, નથી જોયું થરાદ. 10માં ગુજરાત ટોપ કરી તાર ઘરે જ આવીશ. કિંજલી થરાદ જોઈ લે ઈ બાને. હાલો બસ. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર છે અને ઊંડાઈ 12 મીટર છે. એની ક્ષમતા એટલે કે ઘનફળ કિલો લીટર એટલે કે 1000 લીટરમાં કેટલી થાય? ટોપ કરો, બધાને ઘેરે આવે. બધાય ટોપ કરશે, બધાને ઘેરે આવે. ચાલો, હા પાક્કું. અરે અમદાવાદ નહીં, બધીએ ગુજરાતના ગમે એ ખૂણે આવીશું. તમે ગમે એ ખૂણે હોય આવશું. ખીચા ખાલી થઈ જશે. એ ચિંતા તમારે નથી કરવાની, અમે કરી લેવું. અમે જઈએ જ છીએ બેટા, છેલ્લા 3 વર્ષથી જઈશ. ચિંતા ન કરો હો. હા, હા ઘેરે જ આવશું, ઘેરે જ. મોટી ચેન મોટા પૈસા. એ ચિંતા તમારે નથી કરવાની, કહું તો છું. ના ના, 5 ના કરો ને, આમ તો એ ઝડપ થાય, ખોટો ટાઈમ પાસ ન થાય. ચાલો, ચાલો હવે ભણવામાં ધ્યાન દઈ દો. નરેશ સર બીજો દાખલો ગણાવજો. હા ચોક્કસ. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ક્યુબ છે. તેના પાયાનો વ્યાસ 28 સેન્ટીમીટર છે. તો શંકુની ઊંચાઈ, અચ્છા આ બાકી છે. ઉપરનો વ્યાસ 3.5 મીટર, તો ત્રિજ્યા 35/10 ગુણ્યા 2, ઊંચાઈ 12. ક્ષમતા શોધવાનું એટલે ઘનફળ શોધ્યું પેલા. 1/3 પાય આર સ્ક્વેર h પાય આર 35/10 ગુણ્યા 2, 35/10 ગુણ્યા 2 12. છેદ ઉડાડો એટલે 385/10 વધે. 1 મીટર એટલે 38.5. 1 મીટર ક્યુબે 1000 લીટર, તો 1 મીટર ક્યુબ બરાબર 1 કિલો લીટર. 38.5 મીટર ક્યુબે કેટલા કિલો લીટર? એટલે 38.5 ગુણ્યા 38.5 કિલો લીટર. 1000 એ 1 થાય. હાલો, હા બેટા ડીપીપી માં આપશું હો બેટા. ડીપીપી હોય ને એમાં આવે. ડીપીપી માં લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ક્યુબ છે. તેના પાયાનો વ્યાસ 28 છે. તો શંકુની ઊંચાઈ, શંકુની ત્રાસી ઊંચાઈ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, 3 વસ્તુ પૂછી છે. શંકુ ડ્રો કર્યો જ બેટા. શંકુ માટે ઘનફળ આપ્યું છે, વ્યાસ 28, ત્રિજ્યા 14,
ઊંચાઈ શોધવાનું, ત્રાસી ઊંચાઈ શોધવાનું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. શંકુનું ઘનફળ 9856 1/3 પાઈ આર સ્ક્વેર એચ. કિંમતો મૂકી એચ ને કરતા બનાવો તો છેલ્લે જવાબ મળે 48. ખાસ છેદ ઉડાડવામાં લોચા નો મારતા. બરાબર. એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 48 14 ને 2500 તો એલ એવા 50 એટલે એચ મળી ગયા, એલ મળી ગયા અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાયલ મૂકો એટલે 2200 છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ મળી જાય. ચાલો ફરી એક વખત ઘનફળ 9856 આપ્યું છે, વ્યાસ 28 છે, ત્રિજ્યા 14 છે, 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આર અને એચ એમાંથી આપણને આર આપ્યા છે તો એના ઉપરથી એચ મળી જશે, એચ મળી જશે. એચ મળી ગયા પછી, એચ મળી ગયા પછી આર અને એચ છે તો એલ મળી જાય અને એલ મળી જાય તો પાઈ આર એલ મળી જાય એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય. ડીપીપી નો મતલબ થાય બેટા ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ. હાલો, કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુના માપ 5 સેન્ટીમીટર 12 અને 13 છે. 5 12 13 છે. જો તેને 12 સેન્ટીમીટરની બાજુથી આમ ફેરવવામાં આવે તો તેનાથી બનતા શંકુનું ઘનફળ શોધો. તો આમ ફેરવવામાં આવે તો 5 છે એની ત્રિજ્યા થઈ જાય, 12 છે એની ઊંચાઈ થઈ જાય અને આ 13 છે એ ત્રાસી ઊંચાઈ થઈ જાય. તો શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એટલે 22/7 સેન્ટીમીટર ક્યુબ. ગુજરાતી આયુષ બેટા આવીશું હો બેટા, તું ટોપર કરે ટોપ થઈશ ને તો આવીશ તાર ઘેરે. કઈ સ્કૂલમાં ભણશો? ભાવનગર કઈ સ્કૂલમાં ભણશો આયુષ? પરવાળા. ચાલો બધાને ઘેરે આવું છે મારે. અરે બધાને ઘેરે આવું છે. બધા ટોપ કરો એટલે હવે ધ્યાન દઈ દો. હવે આ જ ત્રિકોણને જો 5 સેન્ટીમીટર બાજુથી ફેરવવામાં આવે, 5 સેન્ટીમીટરની બાજુથી ફેરવવામાં આવે, પેલા 12 થી આમ ફેરવવામાં આવતું હતું, ઊભામાં આમ ફેરવતું હતું, હવે 5 વાળી બાજુથી આમ ફેરવવામાં આવે તો હવે તમારા માટે ત્રિજ્યા શું થઈ જાય 12, ઊંચાઈ શું થઈ જાય 5, કિંમત મૂકો એટલે આવી જાય. પછી હું કીધું છે 7 અને 8 ના ઘનફળનો ગુણોત્તર. પ્રથમ કિસ્સામાં શંકુનું ઘનફળ, બીજા કિસ્સામાં શંકુ 22/7 52/7 છેદ ઉડાડો એટલે 5/12 જવાબ આવે. હા, ઘઉંના લોટ વાળો દાખલો. અરે બધે આવશું બેટા, ટોપ કરો એટલે તમ તારે ગમે ત્યાં આવીશો તો દરિયામાં રહેતા આવીશો ત્યાંય આવશું. હાલો હવે કોઈ પૂછતા નહીં ભણાવવા વહી જાઓ. હાલો, અહીંયા 5 ને ધ્યાનમાં રાખીને ફેરવવામાં આવે તો આ તમારી ઊંચાઈ થઈ જાય, આ તમારી ત્રિજ્યા થઈ જાય. અહીંયા 12 ની ફરતી કોર ફરવામાં આવે 12 ની બાજુ તરફ તો આ એની ઊંચાઈ થઈ જાય ત્રિજ્યા. જેની બાજુ તરફ ભ્રમણ કરવામાં આવે ને એ તમારી ઊંચાઈ થઈ જાય. હવે એક પણ વધારાની કમેન્ટ ન જોઈએ. સ્ટોપ. એક પણ વધારાની કમેન્ટ ન જોઈએ. કેમ એટલે હું કહું એટલે એ તાર સવાલ કરવાનો નથી. કેમ એટલે હું ના પાડું નથી કરવાની તો નહીં કરવાની, મેં કીધું એટલે એ હું વળી કેમ.
એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર છે અને ઊંચાઈ 3 મીટર છે. તેનું ઘનફળ શોધો. ઓકે, આ વાયલો પ્રશ્ન પછી વાંચીએ. વ્યાસ 10.5 છે અને ઊંચાઈ 3 છે, એટલે વ્યાસ 10.5 એટલે 105/10 અને ત્રિજ્યા થઈ જાય છેદમાં 2 મૂકી દેવાના. એટલે અથવા તમે 5.25 કરો તો પણ ચાલે. ઊંચાઈ 3 છે, ઘનફળ 1/3 પાયર સ્ક્વેર h. ગણતરી કરો. છેદ ઉડાડવામાં નિરાત રાગ જેવું લાગે ને તો પેન્સિલથી છેદ ઉડાડાય પ્રેક્ટિસ કરતી વખતે. છેદ ઉડાડવામાં હંમેશા પેન્સિલનો ઉપયોગ કરો ને તો ભૂલ પડે ને તો ચેકવા થાય. બરોબર? ચાલો, એટલે 86.625. હવે રકમ વાંચો. ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે, તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ. તો ઢગલો છે ને ખાલી ફરતી કોર જ ઢાંકવાનો હોય ને, કે ઉચકાવીને તો તળિયે જાય નહીં, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ જ શોધવું પડે. તો એલ નથી આપણી પાસે, આર અને એચ છે. તો એલ તમારે મેળવવા માટે 9 3 નો વર્ગ 9 5.25 નો 27.5625 અને એલ સ્ક્વેર 36.5625 એટલે નિયર અબાઉટ 6 મીટર. 6.05 એટલે 6. બસ પૂરું થવા આવ્યું. કેટલા વાગે છે? અચ્છા, તો નિયર અબાઉટ 6. ટુમ ટુમ આવ્યું? નું આવ્યું, બચી ગયું. ચાલો, હવે જરૂરી કેનવાસ પાય આર એલ. હા સુજીલ વાઘેલા, કર લે, વાતું કર લે, તું વાતું કર લે. આ નિયર અબાઉટ છે. આ કહું છે ને નિયર અબાઉટ, આ બરાબર છે એટલે કે ઇક્વલ ટુ વચાય એને, અને આ નિશાની છે ને એ નિયર અબાઉટ વચાય, નજીકની, આશરે કિંમત. ઇન શોર્ટ આને ગુજરાતીમાં કહેવાય આશરે. આશરે. અને આને પછી કિંમતમાં મૂકી દો એટલે જવાબ નિયર અબાઉટ 99 મીટર સ્ક્વેર. ઓકે. ગોળા ફેંકમાં વપરાતા ધાતુના ગોળાની ત્રિજ્યા 4.9 સેન્ટીમીટર છે. જો વપરાયેલ ધાતુની ઘનતા 7.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો તેનું દળ શોધો. દળ એટલે 1 સેન્ટીમીટર ક્યુબે 7.8 ગ્રામ છે. જો હું તમને કહું ને તો ગોલક અને અર્ધગોલકના ઘનફળવાળા જે દાખલા છે, એટલે કે છેલ્લું સ્વાધ્યાય, તમારે પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ ઓછા છે. જે છેલ્લું સ્વાધ્યાય છે આ ચેપ્ટરનું, એના પૂછાવાના ચાન્સીસ ઓછા છે. કારણ કે એમાં ગણતરીઓ લાંબી આવે. આરની 3 ઘાત એટલે ત્રિજ્યાની 3 ઘાત એટલે 3 વખત ગુણાકાર મોટા મોટા થાય, એટલે આના પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે. સ્કૂલમાંથી પણ શિક્ષકો એવું પ્રિફર ન કરે કે છોકરાઓ અટવાય, કારણ કે આમાં ગુણાકાર બધા બહુ લાંબા આવે, મોટા મોટા ગુણાકાર આવે, મોટા મોટા ભાગાકાર આવે, એટલે છોકરાઓ અટવાય. એટલા માટે થઈ અને આમાં પૂછાવાના ચાન્સીસ ઓછા છે. બરાબર? પણ એનો અર્થ એવો નથી કે આપણે આને ડિલીટ કરી નાખશું, સ્કીપ કરી નાખશું, ઉડાડી દઈશું. આપણે સમજીશું જ, પણ ચાન્સીસ તમને જણાવું છું કે નથી પૂછતા જનરલી. આની હળી નથી કરતા ટૂંકમાં. બસ ઠંડી લાગવા મળી. ઓકે, ચાલો. તો ગોલક માટે આર 4.9 સેન્ટીમીટર છે, એટલે કે 49/10. ગોલકનું ઘનફળ 4/3 પાય આર ક્યુબ. જો 49/10, 49/10, 49/10. ચાલો, અહીંયા ભાગાકાર કરી નાખ્યો અમે બધાય. 7 3 છેદ ઉડતા હતા ઉડાડ નાખ્યા. 27 49, 22 ને 3 વડે ભાગી નાખ્યા. ઉપરનો ગુણાકાર કરી નાખ્યો. બહુ મોટા ગુણાકાર થયા અને પછી 492.78 સેન્ટીમીટર ક્યુબ. હા, પ્રાઇવેટમાં. પ્રાઇવેટ કે ગવર્મેન્ટ, જનરલ વાત કરતો. હું જે વાત કરતો ની જનરલ જ વાત કરતો હો બેટા. ચાલો, 1 સેન્ટીમીટર ક્યુબના 7.8 ગ્રામ છે, તો આ 492.78 સેન્ટીમીટર ક્યુબના કેટલા ગુણાકાર કરો એટલે 384 368 4 એટલા ગ્રામ આવ્યા, છેદમાં 1000 એટલા ગ્રામ. એટલે આ આવ્યા 3843.68 ગ્રામ. કિલોગ્રામમાં કન્વર્ટ કરો, હજુ એ 1000 વડે ભાગી નાખો, કારણ કે 1000 ગ્રામે 1 કિલોગ્રામ થાય. બરાબર?
પાંડાવદરા આવી જાય હો બેટા, યુટ્યુબમાં આવી જાય. ચાલો જણાવી દઈશું, રિઝલ્ટ આવે નહીં બસ વધીને 1-2 દિવસમાં જ આવશે. 0.68/1000 એટલે 3.843. આજની ડિસ્કશન થઈ ગઈ છે. ગુજરાતી આયુષ 7 ને 1 થઈ. મને ટાઈમ યાદ કરાવવાની કોઈ જરૂર નથી, મને મારા ટાઈમનું ભાન હોય જ. અને તેમ છતાંય તમને ક્યાંય ઇમરજન્સી હોય તમે જઈ શકો છો મારા લેક્ચરમાંથી. ઓકે, અહીં જો મેં આખો ગુણાકાર કરીને બતાવ્યો છે. ચલો આ સાથે આપણે સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગણિત.